નમસ્કાર મિત્રો, મારી જિંદગીની સચ્ચાઈમાં યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. કંપની બંધ થઈ ગયા, કેસ થઈ ગયો, તેની સ્ટોરી કહેવું છું કે કેસ થઈ ગયો પછી હું જ્યાં કામ કરતો હતો ને દોસ્તો, ત્યાંથી મારે ઘરે આવવા પડ્યું. કેમ કે પેપરમાં આવી ગયું, સમાચારમાં આવી ગયું, એટલે મારે ઘરે આવવા પડ્યું. ઘરે આવીને બધી તપાસ કરી કે કેવી રીતના પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું. કેમ કે મેં ગભરાઈ ગયેલો હતો કે કરવું શું. કેમ કે કોઈ વડીલ વ્યક્તિ બી નહીં, મારા પપ્પા નથી, કોઈ વડીલ વ્યક્તિ બી નહીં હતું. કેમ કે મારા ભાઈ તો ઓલરેડી પકડાઈ ગયા હતા, એ લોકો જેલમાં હતા. બસ કરવું શું, મારી શોધખોળ ચાલુ. તો મારે કરવું શું? ભાભી જેલમાં, જે ઘરના સદસ્ય હતા તો ઘરમાં જેલમાં હતા, ને જે ની કામનો હતો તે પણ જેલમાં હતો. બોલો, જેનો કંઈ વાક જ નહીં હતો તે પણ જેલમાં હતો, અમારો બી વાક નહીં હતો તો પણ હું જેલમાં ગયો. પણ કેવી રીતના કે મેં બધું કે શું કહું કે મહિનો પછી હું બધું બધાને પૂછી મૂકીને ગયો અંદર પોલીસ સ્ટેશનમાં. તમને પહેલેથી બેસાડ્યો, ક્યાં તો આટલા દિવસ આમ છે તેમ છે, લાવ 15 લાખ રૂપિયા આપો તો હું તને જવા. બોલો, પૈસાની વાત, પૈસા હતે તો હું શું કામ આવતે? બરાબર ને? જેણે મારા પર કેસ કર્યો હતો તેને પૈસા ન આપી દીધા. પૈસા નથી તો હું હાજર થયો. 2 દિવસ રાખ્યા પછી મોટી જેલમાં ગયો. મોટી જેલમાં ગયા પછી બહુ જ ખરાબ, પહેલા દિવસે બહુ રડેલો. કેમ કે હવે કરવું શું? મારી વાઈફ, મારી છોકરી મને શોધે કે પપ્પા કાંઈ ગયા, ક્યારે આવશે, રડે. મારી વાઈફ રડે, મારી મમ્મી, સાસુમાં, બધા જ બહુ ટફ ખરાબ દિવસ હતા. પછી તો ત્યાં દોસ્તી પાડી. પછી એક જ વસ્તુ કે એક દોસ્તાર મળ્યો બુટલેગર, જો ભાઈ જેલમાં આવ્યો છે, રડવાનું કંઈ કામ નથી, જે શીખવું હોય તો અહીંયાથી શીખીને જ છે. લોકોની વાત સાંભળી. લોકો એ બધા ક્રિમિનલ એટલા હતા ને, લોકો નિર્દોષ લોકો બી હતા. લોકો કંઈ ઝૂમ નહીં કરતો હોય ને તો પણ લોકોને અંદર જેલમાં નાખેલા હતા, એવા વ્યક્તિ પણ હતા. પણ મારા ખાલી 2 મિત્ર એવા બન્યા કે બહુ ખાસ હતો. એક તો બહુ જ ખાસ, એટલે બહુ જ ખાસ. એક બીજો હતો ભાઈ કે લોકો છે ને કહેતા જેલમાં, તું ટેન્શન નથી લે, મેં તમને કાઢ. કેમ કે જેલમાં એકબીજાને વાત જ મારા હાથના આ થયું, મારા હાથના તે થયું. તો પછી આ લોકો કઈ પૈસા વળે કે હું તને બહાર કાઢીશ, હું તને બહાર કાઢીશ. તો પછી એક મિત્રએ તો મને કીધું કે બહાર કાઢીશ, પણ એ બહાર નીકળ્યા પછી મને બહાર કાઢ્યો નહીં. એટલે એક અનુભવ મને થઈ ગયો. પછી એક બીજો મિત્ર મળ્યો, તેને બહુ ટ્રસ્ટ, અમે સાથે કસરત કર્યો, હોમ વર્કઆઉટ કર્યું હતા, 2 મહિના કન્ટિન્યુ કસરત કર્યું. કેમ કે મગજ ફ્રેશ થઈ. એને મિત્ર કીધું ટેન્શનમાં, એટલે મેં તને કાઢીશ. પછી એ બહાર નીકળ્યો ને, ખરેખર એણે મને બહાર કાઢ્યો. એ મારી વાઈફ જોડે કાઢ્યો, કે મારા વાઈફ પર બી પૈસા નહીં હતા. એણે મને પૈસા આપ્યા ને મંગલસૂત્ર વેચી કાઢ્યું મારી વાઈફે. ત્યારે હું બહાર નીકળ્યો. બદલી પૈસા ભેગા કરીને મારા મિત્રએ બહાર કાઢ્યો. બાકી આજની દુનિયામાં કોઈ એવી વ્યક્તિ નથી કે લોકો બહાર કાઢી શકે જેલમાંથી. એણે પછી મારી વાઈફને ફોન કરીને બધું સેટિંગ કરીને મને 15 દિવસ પછી બહાર નીકળ્યો. પછી 15 દિવસ પછી મને જેલમાંથી બહાર કાઢ્યો. કેમ કે જેલમાંની જિંદગી એટલે બધું જ જેલમાં મળે, ન મળે એવું નહીં મળે, પણ પૈસા જુએ. પૈસા હોય તો બધું થાય, પૈસા નહીં તો કંઈ થાય. જેલમાં માવો ખાવું હોય, સિગરેટ પીવું હોય, કંઈ બી પૈસાથી ચાલે, બધું ચાલે. પૈસાવાળાનું કામ છે, આપણું કામ નથી. કંઈ પણ કરવું મૂકવું હોય તો પહેલાં ફેમિલીને જોજો, તમારા પછાડી કોણ છે, પછી બધા કામ કરજો. કે ફેમિલી હેરાન થાય ને, નહીં તો બહુ જ ખરાબ. એ દિવસ મેં જોયા છે, એટલે મેં તમને કહું છું, રિક્વેસ્ટ કરું છું, કંઈ પણ કામ કરવા પહેલાં તમે તમારું ફેમિલીનું વિચારજો કે આવું ન કરવા પડે. નેક્સ્ટ વિડીયોમાં જેલમાં મને તો કાઢ્યો પછી શું થયું તે હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ. મારી રિયલ સ્ટોરી છે. મને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દી ફોરવર્ડ કરજો બીજાને પણ. થેન્ક યુ.